ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવગ્રસ્ત પરિસ્થિતિને ધ્યાનમાં રાખી મેડિકલ અને પેરામેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલા ભારતીય નાગરિકોને તેમજ સરકારી અધિકારી કર્મચારીઓને સરકારે એલર્ટ આપ્યું છે અને તબીબોની રજા રદ કરવામાં આવી છે। ભારત પાકિસ્તાન વચ્ચે તણાવગ્રસ્ત પરિસ્થિતિને ધ્યાનમાં રાખી મેડિકલ પેરામેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલા ભારતીય નાગરિકોને તેમજ સરકારી અધિકારી કર્મચારીઓને સરકારે એલર્ટ કરી તબીબોની રજા રદ કરી છે। ત્યારે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના વડોદરા ચેપ્ટરે પણ આ પરિસ્થિતિને લઈને એડવાઇઝરી મુજબ વ્યવસ્થાઓ કરી છે। આજે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના વડોદરા ચેપ્ટરના પ્રમુખ ડોક્ટર મિતેશ શાહે જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં આવેલી બહુમાળી બિલ્ડિંગની હોસ્પિટલો ખાતે રેડ ક્રોસ રેડિયમ લગાવવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે। આ ઉપરાંત ખાસ તબીબોની ટીમ અમે આ પરિસ્થિતિને ધ્યાને રાખી તૈયાર કરી છે। દવા અને રક્તનો જથ્થો પર્યાપ્ત માત્રામાં મળી રહે તે માટેની પણ વ્યવસ્થાઓ કરવા જણાવ્યું છે। આ બાબતે આજે સાંજે હોસ્પિટલોના ડિરેક્ટર અને તબીબો તેમજ દવા એસોસિએશન સાથે બેઠકનું આયોજન હોવાનું તેમણે ઉમેર્યું હતું। ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરા હોસ્પિટલ એસોસિએશન અને સૂચના આપવામાં આવી હતી કે યુદ્ધના સમયે ક્રાઇસિસમાં આપણે મેડિકલ ક્ષેત્રે દરેક વ્યવસ્થા કરવાની રહેશે। અમે વડોદરા હોસ્પિટલ એસોસિએશન કાલ સાંજથી આ એક્ટિવ મૂવમેન્ટમાં પાર્ટિસિપેટ થઈ ગયા છીએ। અમે લોકોએ વડોદરાની તમામ હોસ્પિટલોને જે 191 હોસ્પિટલ્સ છે જે 25 બેડથી વધારે હોસ્પિટલ ધરાવે છે એ લોકોને ઇન્ફોર્મ કરવામાં આવ્યું છે કે તમારા ત્યાં તમે પૂરતો દવાઓનો જથ્થો, એક્સપર્ટ ડૉક્ટરની ટીમ, પેરામેડિકલ સ્ટાફ અને જરૂરિયાત સામાન કે જે તમારે ક્રાઇસિસમાં જરૂર પડે એ તમામની વ્યવસ્થા કરીને રાખો। સાથેમાં સરકારશ્રી દ્વારા એવું પણ અમને કહેવામાં આવ્યું છે કે જે હોસ્પિટલ ઊંચી છે જેમાં 25 બેડથી વધારે જે મોટી હોસ્પિટલ છે, ઊંચી ઇમારતો છે, એમાં એ હોસ્પિટલોમાં રેડક્રોસનું એક રેડિયમ રેડક્રોસનું એક સિગ્નલ લગાવવામાં આવે જેનાથી ઇઝીલી આઈડેન્ટિફાઈડ થઈ શકે કે આ હોસ્પિટલ છે અને એમાં આપણે સહાય કરવાની છે। અમે લોકોએ અત્યારે જે ટેન્ટેટિવ અમારું જે પ્લાનિંગ હતું એ પ્રમાણે 15થી 20 ડૉક્ટરની અમે ટીમ તૈયાર કરી છે કે જે યુદ્ધના સમયે કોઈપણ ક્રાઇસિસમાં ગુજરાતના કોઈપણ ખૂણામાં કે કોઈપણ સરહદ પર જવું પડે તો એ લોકો એમાં સેવા આપવાની। આ ડૉક્ટર્સમાં ઓર્થોપેડિક ડૉક્ટર, સર્જન, એનેસ્થેશિયા અને જનરલ ફિઝિશિયનની ટીમનો સમાવેશ કરવામાં આવશે। આ ડૉક્ટરને એવું ઇન્ફોર્મ પણ કરવામાં આવ્યું છે કે તમે તૈયાર રહેજો। સાથે સાથે વડોદરા IMA દ્વારા વિવિધ સંગઠનોને અપીલ કરવામાં પણ આવી છે કે યુદ્ધના સમયે કોઈપણ ક્રાઇસિસમાં બ્લડની જરૂર પડે તો તમે તમારા ત્યાં વિધિન અ ફ્યુ ડેઝ તમે કેમ્પ્સનું આયોજન કરો અને દરેક હોસ્પિટલોને પણ ઇન્ફોર્મ કરવામાં આવ્યું છે કે તમે બ્લડનો પણ સ્ટોરેજ કરો જેનાથી ઇમરજન્સીમાં ક્યારે જરૂર પડે તો આપણે આ ક્રાઇસિસને મેનેજ કરી શકીએ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।